ખેડૂતો માટે એક રાહતના સમાચાર એ સામે આવી રહ્યા છે। સરકાર ખેડૂતોના હિતમાં લઈ શકે છે એક મહત્વપૂર્ણ નિર્ણય। 2 દિવસથી અવિરત જે વરસાદ વરસી રહ્યો છે એ કમોસમી વરસાદને લઈ મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે। વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનમાં સરકાર કરશે આર્થિક મદદ। સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ માવઠાથી નુકસાન મુદ્દે સરકારમાં રજૂઆતો કરી હતી। ધારાસભ્યોએ કરેલી રજૂઆતને સરકારે ગંભીરતાપૂર્વક લીધી છે। મગફળી, કપાસ, ડાંગર અને ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે તેને લઈ આગામી 48 કલાકમાં ખેડૂતો માટે સરકાર એ સહાયની જાહેરાત કરી શકે છે। આ મહત્વપૂર્ણ સમાચાર કે છેલ્લા 48 કલાક થયા એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ કમોસમી વરસાદ એ ભર શિયાળે અત્યારે જે પડી રહ્યો છે। ખેતરોની અંદર એ તૈયાર થયેલો જે પાક એ ખેડૂતોનો પડ્યો હતો તે ક્યાંક ને ક્યાંક એ પલળી અને પાણીમાં વહેતો થયો છે। ખેડૂતોને મોટા પ્રમાણની અંદર એ નુકસાન થયું છે।